દર વર્ષની જેમ આ વર્ષે રામનવમીના દિવસે અંજાર શહેરમાં અલગ અલગ થીમો તૈયાર કરાઈ છે। રથયાત્રાના માધ્યમથી લોકો જનજાગૃતિના કાર્યક્રમો કરવામાં આવશે, જેથી તડામાર તૈયારીઓની ધમધમાટ જોવા મળી રહ્યો છે। 41મી રથયાત્રા ગુજરાતમાં નીકળનારી બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા છે। તેના આયોજન માટે શહેરના સવાશેર નાકે આવેલા રામ ઘનશ્યામ જન્મોત્સવ ટ્રસ્ટ દ્વારા કાર્યાલય ઊભું કરવામાં આવ્યું છે, જેમાં અલગ અલગ થીમો બનાવી રથયાત્રાના માધ્યમથી લોકજાગૃતિ કરવામાં આવે છે। આ વર્ષે ભગવાન રામના આદર્શોમાંથી 5 કર્તવ્યરૂપી થીમ છે, જેમાં પર્યાવરણ, સ્વદેશી, પરિવાર ભાવના, રાષ્ટ્ર પ્રત્યે કર્તવ્ય અને સમરસતાની બનાવવામાં આવી છે। રામ ઘનશ્યામ ટ્રસ્ટ દ્વારા સવાશેર નાકે સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજ, રામ સખી મંદિરના મહંત કીર્તિદાસજી મહારાજ, ખીમજી દાદા માતંગ અને સ્વામિનારાયણ મંદિરના સંતો દેવ સ્વરૂપદાસજી અને કૃષ્ણ વિહારી દાસજીના હસ્તે કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। આ વેળાએ અંજાર નગરપાલિકાના પ્રમુખ વૈભવ કોડરાણી, નિલેશ ગિરી ગોસ્વામી, પાર્થ સોરઠિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તમામ સમાજના લોકોને રથયાત્રામાં જોડાય અને તેમના આદર્શોમાંથી 5 પરિવર્તનનો સંકલ્પ લઈ રાષ્ટ્રને જાગૃત બનાવવા માટે ટ્રસ્ટના પ્રમુખ મેઘજી હિરાણી, મંત્રી બાબુ ગઢવી, ઉપપ્રમુખ ગણેશ આહિર, વિશાલ કારિયા, ભાવિક રાવલ, ભાવેશ પ્રજાપતિ, દેવજી કેરાઈ, પ્રભુલાલ સોની અને મોહન માલસતરે અપીલ કરી હતી।